જે બેંકમાં તમે તમારી મહેનતની કમાણી સુરક્ષિત માનીને મૂકો છો તે જ બેંક હવે તમારી જાસૂસી કરવાનું શરૂ કરે તો શું થાય? તમારા પરિવારની સુરક્ષા અને તમારું ભવિષ્ય હવે તમારા બેંક એકાઉન્ટમાં છુપાયેલી નાનકડી માહિતી પર ટકેલી છે. શું તમારી બેંક તિજોરી છે કે પછી તમને પકડવા માટેની જાળ? આ નવો આદેશ તમારી જિંદગીને ઉથલ-પાથલ કરી શકે છે. ખાસ કરીને જો તમે ભારતથી અમેરિકા ગયા છો તો આ રહસ્યમય અને અત્યંત ચિંતાજનક સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને હજારો ગુજરાતી પરિવારો માટે એક બહુ જ મોટો અને હચમચાવી દે તેવો ઘટસ્ફોટ થયો છે, જે તમારી ઊંઘ ઉડાવી દેવા માટે પૂરતો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતી વિગતો અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર અત્યારે પડદા પાછળ એક એવો અત્યંત આકરો અને મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર એટલે કે રાષ્ટ્રપતિનો આદેશ તૈયાર કરી રહ્યું છે, જેનાથી અમેરિકાની આખી બેન્કિંગ સિસ્ટમમાં મોટો ભૂકંપ આવી જશે. આ નવા કાયદાકીય આદેશ મુજબ હવે અમેરિકાની દરેક નાની મોટી બેંકો માટે તે ફરજિયાત અને અનિવાર્ય બની જશે કે તેઓ પોતાના દરેક કસ્ટમર એટલે કે ગ્રાહકની સિટીઝનશીપ એટલે કે નાગરિકતાની વિગતવાર માહિતી એકત્રિત કરે. ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે પોતે આ બાબતની પુષ્ટિ કરી છે કે આ યોજના હાલમાં પ્રોસેસમાં છે અને તેના પર બહુ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી અમેરિકામાં બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે નાગરિકતા વિશેની આવી કડક અને સ્પષ્ટ માહિતી આપવાની જરૂરિયાત બહુ ઓછી હતી, પણ હવે ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે દરેક બેંક એકાઉન્ટ ધારકની અસલી અને કાનૂની ઓળખ સરકારના ચોપડે બોલતી થાય. આ નિર્ણયનો સૌથી ભયાનક અને સીધો ફટકો અમેરિકામાં વસતા ગુજરાતી સમાજને પડવાની પૂરી સંભાવના છે, કારણ કે જેવી આ માહિતી બેંકોમાં જમા થશે કે તરત જ આ ડેટાનો સીધો એક્સેસ ટ્રમ્પ પ્રશાસન અને ઇમિગ્રેશન એજન્સીઓ પાસે પહોંચી જશે. આનાથી જે ભારતીયો અને ખાસ કરીને આપણા જે ગુજરાતી ભાઈ બહેનો ત્યાં કોઈ કાયદેસરના સ્ટેટસ વગર અથવા ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેમના માટે હવે પકડાઈ જવાનો ભય 100 ગણો વધી જશે. અત્યાર સુધી આ લોકો બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને પોતાની જિંદગીનું ગુજરાન ચલાવતા હતા, પણ હવે તમારું પોતાનું બેંક એકાઉન્ટ જ તમારી ઓળખ જાહેર કરી દેશે, જેના કારણે તમને ગમે ત્યારે જેલમાં ધકેલી શકાય અથવા તો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ટ્રેઝરી વિભાગના આ આયોજનથી ઇન્ડિયન ડાયસ્પોરામાં અત્યારે ભારે ફફડાટ અને ડરનો માહોલ છવાયેલો છે, કારણ કે આ માત્ર ડેટા કલેક્શનનો સવાલ નથી, પણ આ માહિતીનો ઉપયોગ ઇમિગ્રન્ટ્સ પર સકંજો કસવા માટે અને તેમને શોધી કાઢવા માટે એક હથિયાર તરીકે કરવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો તમે અમેરિકામાં હોવ તો આ નવી નીતિ તમારા અને તમારા આખા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય પર એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી શકે છે અને તમારી આર્થિક સ્વતંત્રતા પર પણ તરાપ મારી શકે છે. સરકાર હવે તમારી કમાણી અને તમારી નાગરિકતા બંનેને એક સાથે જોડીને તમારી હિલચાલ પર સતત વોચ રાખવા માંગે છે. આ સમાચાર એ દરેક વ્યક્તિ માટે એક બહુ મોટી લાલબત્તી સમાન છે, જેઓ વિદેશમાં રહીને પોતાનું ભવિષ્ય બનાવવાની મથામણ કરી રહ્યા છે. તેથી દોસ્તો, આ વિડીયો તેમને શેર કરજો અને હવે આ આદેશ ક્યારે સત્તાવાર રીતે લાગુ થશે તેના પર સૌની નજર ટકેલી છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.